હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. સો ફરી જતા વ્લોગ બનાવશું અને યુઝ્યુઅલી તમે ખબર જ છે કે હું બપોરે વ્લોગ બનાવશું, પણ ના, દર વખતે બપોરનો વ્લોગ નથી હોતો, કદી કદી રાતનો હોય. પણ આ વખતે સૌથી પહેલાં આ વખતે હું બનાવી રહ્યો છું સાંજે વ્લોગ. તો બહારનો દેખો, બહારથી બધાનો અવાજ આવે છે, જુઓ તમને જોઈને ખબર પડી ગઈ. હવે હું અહીંથી જોઉં મોબાઈલ બહાર સાંજ છે, દેખાવ તો દેખાય બહાર સાંજ છે અને અત્યારે વાગ્યા છે સાંજના 5. સાંજના 5 નહીં, 5:30 પોણા 6 થવા આવ્યા છે. 5:30 પોણા 6 થવા આવ્યા. ફિલહાલ તમે બ્લોગ બનાવશો, ફિલહાલ ઘરે કોઈ સારી એટલે બ્લોગ બનાવે તો તમને યુઝ્યુઅલી ખબર જ હોય કે કોઈ નહીં એટલે બ્લોગ બનાવવાનો છે. તો અત્યારે છે ને, જો હું તમને હોમવર્ક શીખું અને એમાં સરે કેટલું હોમવર્ક આપ્યું ખબર? આ શેડો એમાં સરે છે ને ટ્યુશનમાંથી પનિશમેન્ટ મળી મને. કેમ પનિશમેન્ટ મળી ખબર? કેમ કે જો હું ગયો હતો ટ્યુશન 4 વાગે, એટલે 4 વાગ્યાનું બપોરનું ટ્યુશન હતું. અત્યારની 2 દિવસ પહેલાંની વાત છે, સેટરડે. તો અમારા ફ્રાઈડે અને સેટરડે છે ને, શું કહેવાય, ફ્રાઈડે અને સેટરડે 4 વાગ્યાનું હોય છે. તો હું 4 વાગે ટ્યુશન જતો ગયો, સીધો ગયો હતો. અને 4 વાગ્યાનું ટ્યુશન હોય તો છોડે કેટલા વાગે? 6, 6:15, 6:30 છોડ દે. તો હું ગયો તો સીધો 6 વાગે. તારા ભાઈ સીધા 6 વાગે ગયા હતા. એટલે ભાઈ આવું કરે, બસ બીજું કંઈ ના કર્યું, આપી પનિશમેન્ટ. ના ભાઈ, અમે સરને પૂછ્યું ને 4 વાગે કોણ ભણાવ્યું? સર કે છોકરા આવ્યા હતા ને. મેં તો કેટલા આવ્યા હતા? સર કે એક જ છોકરો હતો. લે, મારી જ ભૂલ, કોઈ ના આવે તો બીજા બધા મળે, તો બીજા બધાને પનિશમેન્ટ આપી. એ ચલો કોઈ નહીં, પણ સરે કીધું કે તમે 3 હપ્તાથી ફ્રાઈડે અને સેટરડે છે ને, 3 હપ્તાથી તમે રેગ્યુલર આવો છો. શું કહેવાય ખબર? 3 હપ્તાથી તમે રેગ્યુલર આવો છો 4 વાગે ફ્રાઈડે અને સેટરડે. તો આ વખતે કેમ ના આવ્યા? તો હું સરને કંઈ બી નાખ્યું કે તમે 3 હપ્તાથી મેસેજ કરતા હતા, એટલે આ વખતે કેમ ના કર્યું? એટલે ભાઈ હું કંઈ નાખ્યું અને હું કહેવાય નહીં, કેમ કે સર છે તે આમ બધાને સામે ફટકારે ને, તો ભાઈ હોશિયારી નીકળી જાય ખાલી થોડી. એટલે ભાઈ કીધું નહીં. તો અત્યારે પનિશમેન્ટ શું આપ્યું ખબર? એસએસમાં 3 ચેપ્ટર લખવાના અને હવે મારું એ બી બાકી છે. તો હવે આજે હું અત્યારે ટ્યુશન જઈશ ને, ત્યારે ખબર પડશે કે મારા જોડે શું થવાનું અને કેવી રીતે થશે, માર પડશે, કેટલી પડશે, કેમ પડશે. હવે જો મમ્મીએ બી કીધું કે છોકરાઓને ખબર ના હોય તો મેસેજ કરવો પડે, પણ મેસેજ તો કર્યો નહીં. એટલે એક જ છોકરો આવ્યો, એટલે ભાઈ અમે તો બધા સર તો 2 જ છે, એટલે ભાઈ મેજોરિટી વિન્સ થાય ને યાર. અમે બધા છોકરાઓ, એટલે જો અમારા ટ્યુશનમાં 9th ગ્રેડવાળા 8 છોકરાઓ, તો 8માંથી એક જ આવે, એટલે 7 બચ્યા. તો 7ની મેજોરિટીની બહાર સામનેવાળા 2 સર જ. ચલો એક છોકરાને ગણી લઈએ આપણે, જે આવ્યો તો એ 3, પણ અમે 7 તો છે ને. મેજોરિટી વિન્સ ના કહેવાય યાર? કહેવાય કે નહીં કહેવાય ને? તો ભાઈ બે યાર આપણે શું કરીએ હવે? તમે કહો. કરીએ એટલે કરીએ શું? બોલો. હવે મેં છે ને હોમવર્ક શું કર્યું? એક ચેપ્ટર લખ્યું, અને એક ચેપ્ટરમાં મારા 20 પત્તા ભરાઈ ગયા. હજી બીજા 2 ચેપ્ટર બાકી. હવે ચલો તમને દેખાડું મારી બુક. સૌથી પહેલાં તો મારે બહારથી અવાજ આવે એને પેલી જાળી બંધ કરી દઉં, કેમ કે અત્યારે ખબર જ છે કેવું થાય છે. આપણે ચાલ કરતી હતી બંધ, અત્યારે મોબાઈલ નીચે જવું, કેમ કે પાછળથી કોઈ આવતું હોય. તો ચલો અત્યારે જઈએ આપણે પાછળ. શું પાછળ આવીએ આપણે? લાઇટ્સ ઓન. લાઇટ્સ નહીં, ખાલી એક જ લાઇટ્સ, એટલે લાઇટ આવે. બ્રાહ્મણ આપણે સભી મને તમે શું સમજીને રાખે? આવું છે ખબર? મારા દાદા લુંગી છે. શું યાર આવું? હવે દાદા ઘડા હોય તો લુંગી જ પહેરીને કંઈ બી વાત. બહાર જાય એટલે પેન્ટ, મારે અત્યારે બહાર એટલે દુકાન હાચવે એટલે પેન્ટ પહેરે છે. તો આવી રહી જો મારી એસએસની બુક. આ એસએસની બુક, અને આના અંદરથી આપણે 3 ચેપ્ટર, અને એમાંથી મારા થયા છે એક જ, અને એક ચેપ્ટરમાં મારા 20 પત્તા ભરી ગયા. આ જો, આ પહેલી ખોલી, આ ખોલ્યું મેં. આ નહીં હો, સોરી હું દેખાડ દે ક્યાંથી ચાલુ થશે. 8 આવી ને. આ જો હું છે ને પહેલાં અહીંથી જ ચાલુ કરશું લખવાનું, તો હારા રાઇટિંગ આવ્યા જુઓ. હારા રાઇટિંગ આવ્યા. પછી પાછળ જોવા હારા આવ્યા. પછી આ મેં છે ને વિચાર્યું કે કરશું તો ભૂલી ગયો, એટલે કરશું ચાલુ કરી દઈએ આપણે. તો કરશું લખવાનું ચાલુ કર્યું અહીંથી. પછી યાદ આવ્યું મારું કે 3 ચેપ્ટર લખવાના.
પછી ધડાધડ જે રાઇટિંગ કાઢીને જો અહીંયાથી બરોબર છે, પછી ધડાધડ જે રાઇટિંગ કાઢી એ જો 8 આ જો, અરે આ એક પત્તું બેસ્ટ 8 આ જો, 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 બસ આ લાસ્ટ. એના પછી મેં બીજું કર્યું ચેપ્ટર 12. હવે વિચારું ચેપ્ટર 7 પછી ચેપ્ટર 12 1 2 3 ડાયરેક્ટ સલગ નહીં લખવાના ના, કેમ કે CSSમાં આવે છે 3 હિસ્ટ્રી, સિવિક્સ ને જિયોગ્રાફી, એટલે બધા ત્રણેયમાંથી અલગ અલગ ચેપ્ટર આપ્યા. તો અત્યારે હું બપોરે આજે બેઠો તો લખવા, એટલે મારો વ્લોગ ના બન્યો. જો આ જો આમાં મેં બપોરે લખ્યું શાંતિથી, એટલે સારા રાઇટિંગથી નીકળી છે. અને આ બી આ કેટલું હતી ખબર, હવે થઈ જાય, હા બસ આટલું છે. અને બાકીનું એક આખું ચેપ્ટર બાકી, અને એક આખું ચેપ્ટર બાકી તો બાકી, બીજાનું એ અડધું બાકી, અડધાનું આખું બાકી, એટલે સમજી લેવાનું થોડુંક લખ્યું છે. એટલે પછી એવું કરીએ આપણે, હવે જે થશે ભગવાન રામ ભરોસે ભાઈ. તો ચલો અત્યારે જઈએ આગળ. યાર ફોક્સ આવા, ચલો તમને દેખાડતી દઉં ભાઈ. પનિશમેન્ટ બહુ સખત મળે ટ્યુશનમાં. હવે હું એ શું કરું યાર, સરની ભૂલ ના ગણાય યાર, કે સરને બી તો યાર મેસેજ કરવો પડે કે અમે 3 હપ્તાથી કરતા હતા, હવે ના કર્યો. અને સરે એની પહેલાં અમને પૂછીને રાખ્યું હતું. અમને પૂછ્યું તું શું ખબર, અમને પૂછ્યું કે તમારે 4 વાગે આવશે કે 6 વાગે. તો અમે કીધું તમારે જેટલા વાગે રાખવું એટલા વાગે. ને અમે તો છૂટ આપી દીધી. સર કે સારું. તો પછી સરને કોઈ મેસેજ કરવો પડે ને, અમને શું ખબર 4 વાગ્યાનો છે કે 6 વાગ્યાનો. પહેલાં છોકરો તો એક દિહાડો પહેલાં આવ્યો નહોતો, એટલે એને તો લાગે જ કે 4 વાગ્યાનો, એટલે છોકરો આવી ગયો. પણ જે આવ્યા હતા એમને તો કહેવું પડે કે 4 વાગ્યાનું છે યાર, કહેવું પડે કે નહીં. તો ભાઈ તો એટલે બસ આ જ કહેવું હતું મારા આ વ્લોગમાં. મળીએ બીજા વ્લોગમાં. એમ તો કંઈ નહીં, ચલો સરની ભૂલ થોડી ભૂલ ગણાય ને આપણી ભૂલ ગણાય, એવું ના ગણાય. પનિશમેન્ટ આપી તો કંઈ નહીં, પનિશમેન્ટ લખાય ને એવું અત્યારે ટ્યુશન છે એટલે ખબર. બાકી ભૂલ બંનેની છે, જે એમને મેસેજ ના કર્યો અને અમે 3 હપ્તાથી જતા રહ્યા, તો એમને નથી ખબર કે 4 વાગ્યાનું જ છે, એટલે ભૂલ અમારી હશે, ભૂલ બંનેની યાર. તો મળીએ બીજા વ્લોગમાં, બહારથી અવાજ આવે. મળીએ બીજા વ્લોગમાં, જોવા માટે ધન્યવાદ. બાય બાય. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move